હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશો. તો આપણે આવી ગયા છે આપણા મિશન ઉપર, એટલે કે રસોડાની અંદર રસોઈ કરવા માટે. અને આજે બનાવવાનું છે આપણે મસાલાવાળું ભીંડાનું શાક. તો પૂરી રેસિપી જોજો. અને ચાલો આજે હું તમને બતાવું મસાલાવાળા ભીંડાનું શાક કેવી રીતે બને ઈ. તો જો આપણે અહીંયા કિલો એક ભીંડા લઈ લીધા છે અને બધાને આ રીતે નાની નાની ચીરમાં કટિંગ કરી લીધું છે. તો હવે આપણે આને છે ને તેલમાં તળવાના છે. તો જો અહીંયા મેં તેલ મૂકી દીધું છે અને એની અંદર આપણે ભીંડા તળી અને પછી આપણે મસાલાવાળું શાક બનાવવાનું છે. ટેસ્ટ તમને એકદમ ભરેલ ભીંડા જેવો આવશે, પણ આ યુનિક અને નવી રીતે છે. તો જો આ રીતે આપણે તેલ આવી જાય એટલે એની અંદર ભીંડાને તળી લેવાના છે, જેમ આપણે પૂરી ભજીયાને તળીએ ને એ રીતે. એટલે એનાથી એકદમ મસ્ત આપણે હે ને ભીંડાનું શાક બની જશે મસાલાવાળું. તો જો આ રીતે આપણે બધા ભીંડાને તળી લઈએ. તો આ રીતે બધા ભીંડા તળી અને હવે આપણે એમાં નાખવાનો મસાલો તૈયાર કરીએ. તો મેં એમાં ચવાણું, મસાલાવાળા તીખા ગાંઠિયા, સાદા ગાંઠિયા અને માંડવીના દાણા બધી વસ્તુ એડ કરી દીધી છે. અને ખાસ એમાં એક વસ્તુને આપણે નાખવાની છે 4-5 લવિંગ અને 2-3 બાદિયાના ટુકડા. તો આમને આપણે ક્રશ કરી અને મસ્ત આપણે મસાલો બનાવી લઈએ. તો આપણો મસાલો તૈયાર છે, એકદમ મસ્ત ઝીણો દળાઈ ગયો છે અને આપણા ભીંડા પણ બધા તળાઈ ગયા છે. તો હવે આપણે કરીએ શાકનો વઘાર. તો જો આ રીતે મેં બધા ભીંડા તળી લીધા છે અને હવે મેં અહીંયા મૂકી દીધું છે શાક વઘારવા માટેનું તેલ. એટલે જે પ્રમાણે આપણે હોય એ પ્રમાણે તેલ મૂકવાનું. ના મેં કરી છે લસણવાળી ચટણી તૈયાર, જેમાં મેં સૂકું લાલ મરચું અને નિમક નાખીને ખાંડી લીધું. હવે આપણે તેલની અંદર ધાણા આખું જીરું છે એ નાખીએ અને આપણે જે લસણવાળી ચટણી છે એ નાખી અને બરોબર એને સાતળી લઈએ. એકદમ મસ્ત સતળાઈ જાય પછી એની અંદર આપણે તળેલા ભીંડા છે એ નાખી અને સરસ મિક્સ કરી દેવાનું. હવે ઉપરથી આપણે નાખીએ છીએ હિંગ અને હળદર. પછી હલાવી અને થોડીક વાર આપણે એને ચડવા દેવાનું છે. એકદમ મસ્ત ચડી જાય પછી એમાં સ્વાદ અનુસાર આપણે નિમક નાખશું, ધાણા જીરું પાવડર નાખશું અને ઉપરથી થોડીક લાલ ચટણી નાખશું. આપણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાની છે. તો આપણે લાલ ચટણી બધું મસાલો મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે નાખશું એને એકદમ પરફેક્ટ પંજાબી ટેસ્ટ આપવા માટે મેં અહીંયા પંજાબી મસાલો લીધો છે એ. તો પંજાબી મસાલો નાખી બધું મિક્સ કરી અને પછી એમાં નાખવાનું છે આપણે પાણી. પાણી ઉકળી જાય એટલે એની અંદર આપણે નાખવાનો છે આપણો મસાલો જે આપણે દળેલું છે એ મસાલો. તો આપણે મસાલો નાખી અને થોડીક વાર ઢાંકી દઈએ અને જુઓ 5 મિનિટ પછી જુઓ તો તમારું મસાલેદાર એકદમ મસ્ત ભરેલ ભીંડાને પણ ટક્કર આપે એવું છે શાક તૈયાર. તો જો આ રીતે તમે મસાલાવાળું ભીંડાનું શાક બનાવશો તો તમારા ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે અને બીજી વાર પણ બનાવવાની ફરમાઈશ જરૂરથી કરશે. તો અમે તો હવે આ જ રીતના ભીંડાનું શાક બનાવીએ છીએ. તો તમે પણ જરૂરથી એકવાર બનાવી અને ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. અને ચાલો આજના આપણા મિની વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને બહુ મસ્ત શાક બની ગયું. હવે આપણે પાછા મળીએ